હાળગુળ ગામમાં શિક્ષણની શરૂઆત સૌપ્રથમ લાલુમિયા બાઓદીનના ઘરમાં માત્ર 9 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। શિક્ષણને પ્રોત્સાહન મળે અને હાળગુળ ગામ શિક્ષિત થાય તે માટે ભીખુમિયા મિયા સાહેબ દ્વારા 9 ગુંઠા જમીન દાનમાં આપવામાં આવી હતી। ત્યાં આગળ જૂની શાળા નિર્માણ પામી હતી। હાલમાં અત્યારે ત્યાં આગળ 9 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ 9 વર્ગખંડોના લોકાર્પણ માટે આજે એટલે કે તારીખ 9/7/2024ના દિવસે માનનીય સાંસદ મિતેશભાઈ, જેમને બકાભાઈના હુલામણા નામે ઓળખવામાં આવે છે, તેમના હાથે લોકાર્પણનું કાર્યક્રમ કરવામાં આવશે। તમે લોકો હાળગુળની આવાજના ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો, હાળગુળ ગામમાં પીએમસી પ્રાથમિક શાળાના 10 વર્ગના નવનિર્માણ કરવા માટે માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમનું હાળગુળની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે નવનિર્મિત વર્ગખંડો જેનો અંદાજિત ખર્ચ 1,40,00,000ના ખર્ચે 10 વર્ગખંડોનું નિર્માણ કર્યું હતું, જેની લોકાર્પણ વિધિ માટે માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ વગેરે અહીં આગળ ઉપસ્થિત રહ્યા હતા। હાળગુળ ગામની પીએમ શાળા પ્રાથમિક શાળાના 9 વર્ગોની લોકાર્પણ વિધિના દ્રશ્યો તમે હાળગુળની અવાજ ચેનલની માધ્યમથી જુઓ છો। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। તમે જોઈ શકો છો આ લોકાર્પણ વિધિ માન્ય સાંસદ મિતેશભાઈ પટેલના હાથે થઈ રહેવા જઈ રહી છે। તેના લાઈવ દ્રશ્યો હાળગુળની ચેનલ અવાજના માધ્યમથી જોઈ શકો છો। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। તમે જોઈ શકો છો અદ્ભુત ટેકનોલોજી, સ્કૂલની દરેક વસ્તુની વિડીયોગ્રાફી તમને સ્કૂલના એક ખંડના અંદર જોવા છે। અહીં નૃત્ય કરતી હાળગુળની વિદ્યાર્થીનીઓ પણ તમે જોઈ શકો છો। આ પ્રસંગે માન્ય સાંસદ મિતેશભાઈ પટેલ અને તેમના દ્વારા સૈયદ ફારૂક હાજીનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું, કારણ કે તેમના કુટુંબીજનો મિયા સાહેબ દ્વારા હાળગુળની આજે સ્કૂલની 9 ગુંઠા જેટલી જમીન દાન કરવામાં આવી હતી। તમે હાળગુળની પીએમસી પ્રાથમિક શાળાના બાળકો પણ જોઈ શકો છો। ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનું શાળાના શિક્ષકો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, તે દ્રશ્ય જોઈ શકો છો। જિલ્લા પંચાયત પ્રમુખ પીનાભાઈનું પણ એસએમસીના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે તમે શાળાના બાળકો પણ જોઈ શકો છો। એ જ રીતે માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમનું પણ એસએમસી સભ્ય અને એસએમસી પ્રમુખ આયાતુલ્લા દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે ખૂબ જ હર્ષોલ્લાસ તમે શાળાના બાળકો અને બધા ગામના લોકો પણ જોઈ શકો છો। હાળગુળ મુકામે પીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ, ગામના સરપંચશ્રી, એસએમસીના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે। ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે। 900 થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે। અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે। 10 ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે। ખૂબ સારી સંખ્યા આ જ હાળગુળ ગામમાંથી ભણીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે। જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હાળગુળ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આચાર્ય અને શિક્ષણગણનો પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ 300 થી વધુ સ્કૂલોમાં 1100 થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા 1 વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે। બંને મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ 1100 થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે, પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે।
પીએમસી પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરીને વિદાય લેતા માન્ય સાંસદ મિતેશભાઈ પટેલ. તમે જોઈ શકો છો આળગુળની આવાજ ચેનલના માધ્યમથી. હું છું આરીફ સૈયદ અને તમે જોઈ રહ્યા છો હાડગુળનો આવાજ.